તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનો એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે ખેડૂત માટેની જે લોન યોજના છે તે 2025ના નવા નિયમો આવી ગયા છે, તો તેના માટે આપણે સંપૂર્ણ વિડીયો બનાવવાના છે। તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો આજનો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે। તો ખેડૂત મિત્રો, આ છે મારું પોસ્ટર અને આ પોસ્ટરમાં તમને ઘણી બધી એપ્લિકેશનો અને ઘણી બધી યોજનાઓ વિશેની માહિતી તમને જોવા મળી રહી છે। તો આજે આપણે જે વાત કરવાના છે તે ખેડૂતોને જે લોન મળે છે તેમાં વધારો થયો છે, તો તેના માટે આપણે સંપૂર્ણ જાણકારી આજે આ વિડીયોમાં જોવાના છે। તે ઉપરાંત પણ તમે આઈ ખેડૂત, પછી કિસાન કાર્ડ તેમજ ઘણી જે ખેડૂતો માટે બહુ જરૂરી યોજનાઓ છે તેની માહિતી આપણે કરવાના છે। તમે ઇલેક્શન અને પાન કાર્ડ, આધાર કાર્ડ કઈ રીતે KYC કરી શકો છો તેની પણ માહિતી આપણે ખેડૂતોને આપવાના છે। તો ખેડૂતો, તમે મારી ચેનલને પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો આજે આપણો જે ટૉપિક છે તેના પર આજે આપણે સંપૂર્ણ વાત કરવાના છે। તમને પહેલાં લોન મળતી હતી તેમાં થોડો વધારો થયો છે અને શું ફેરફારો થયા છે તે આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ રીતે જાણવાના છે। આજે તમારા માટે અમે એક નવી મહત્વપૂર્ણ જાહેરાત લાવ્યા છે। હવે 2025થી સરકાર ખેડૂતોને ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની છે। અત્યાર સુધી ખેડૂતોને 1.60 લાખ સુધીની લોન આપવામાં આવતી હતી, પરંતુ હવે આ મર્યાદા વધારીને 2 લાખ કરવામાં આવી છે। આ મોટી રાહત અનેક તકો પૂરી પાડે છે। જે ખેડૂતોને તેમની ખેતી માટે આવશ્યક સાધનો, બીજ, ખાતર અથવા બીજા કાર્ય માટે લોન લઈ શકે છે। તેથી જે પહેલાં 1.60 લાખની લોન આવતી હતી તેમાં વધારો થતાં 40,000 રૂપિયાની લોન વધારે આપવામાં આવશે। તેથી જ 40,000 રૂપિયાથી ખેડૂતો આવશ્યક સાધનો, બીજ વગેરે ખરીદી શકશે। અને આ યોજનાની મહત્વપૂર્ણ વાત એ છે કે આ ગેરંટી વિના લોન લાભ ખેડૂતો માટે ખૂબ મોટી વાત છે। તેનો અર્થ એ છે કે હવે તેમને કોઈ આધિકારિક ગેરંટી આપવાની જરૂર નહીં પડે। આ ફાળો ખેડૂતના રોજબરોજના વ્યવહારો માટે સરળ બનાવશે, જેથી ખેડૂતો ભવિષ્યમાં સારો નફો અને પાક લઈ શકશે। આ લોન માટે જરૂરી માત્ર એ છે કે ખેડૂતનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર, જે પહેલાં પણ જરૂરી હતા। હવે આ લોન સરળતાથી ઉપલબ્ધ થશે, તેથી ખોટા ધક્કા ખાવાના મટી જશે અને ખેડૂતો સરળતાથી પોતાની જે પણ 1.60ની જગ્યાએ 2 લાખ રૂપિયાની લોન આસાનીથી લઈ શકશે। યોજના નીતિમાં ફેરફાર આવવાથી ખેડૂતો માટે મજબૂત રાહત સમાન છે। તો મિત્રો, આને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરો અને ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો તમને આજે જણાવવાના છે કે આપણો જે પણ આવનાર ટૉપિક છે તે કયો છે। તો આવનાર ટૉપિક છે 2 લાખની લોન તમે આ કઈ રીતે લઈ શકાય છે। તો આ વિડીયો આપણે આવતીકાલે અપલોડ કરવાના છે, 2 લાખની લોન કઈ રીતે લઈ શકાય છે। તો તે પણ વિડીયો જોજો અને આ જે વિડીયો જોયો છે તેને શેર કરી દેજો 5 લોકોને।